નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કેળા ભરવા જતા શ્રમિકો દ્વારા વેતન વધારાની માંગ સાથે આજે હડતાળ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં એકત્ર થયેલા શ્રમિકોએ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો। આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ આદિવાસી નેતા મહેશ વસાવા પણ સ્થળ પર ઉપસ્થિત રહી શ્રમિકોની રજૂઆતો સાંભળી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। રાજપીપળા ખાતે કેળા લોડિંગ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકો દ્વારા વેતન વધારાની માંગને લઈને હડતાળ કરવામાં આવી હતી। શ્રમિકોનું કહેવું હતું કે હાલ મળતું વેતન મોંઘવારીની સરખામણીએ ઓછું હોવાથી વેતનમાં વધારો કરવામાં આવે તેવી તેમની માંગ હતી। હડતાળને કારણે થોડા સમય માટે કામગીરી પ્રભાવિત થઈ હતી। આ દરમિયાન રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી આગેવાન મહેશ વસાવા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને શ્રમિકો સાથે ચર્ચા કરી હતી। ત્યારબાદ વેપારી મંડળના આગેવાનો તથા શ્રમિકો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં વેતન વધારા મુદ્દે સહમતિ સાધવામાં આવી હતી। સહમતિ બાદ શ્રમિકોએ હડતાળ સમેટી કામગીરી પુનઃ શરૂ કરી હતી। સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર પણ સજાગ રહ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાંભળો પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને આદિવાસી આગેવાન મહેશ વસાવા શું કહે છે। નર્મદા જિલ્લા તેમજ રાજપીપળાના જે આ પરિશ્રમવાદી લોકો છે, શ્રમયોગી લોકો છે, જે ખેતરમાં જે માલ પાકે છે અને જે ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયામાં મહત્વનો જે રોલ ભજવે છે આ લોકો, તે લોકોને કેટલા લાંબા સમયથી પહેલે જે મજૂરી આપતા હતા એ જ મજૂરી આજે ચૂકવી રહ્યા છે। કિલો દીઠ કે ઉચ્ચક કે જે કંઈ રોજ પ્રમાણે આપતા હોય તેમાં વધારો થતો નથી। એટલા માટે આ ગરીબ લોકો આજે રસ્તા પર ઊભા છે। એમની વેદના મને બી સંભળાવી એટલે મેં એમની વેદના સાંભળી ને એમની માટે આવીને ઊભો છું। ખરેખર આ લોકોનું વર્ષોથી શોષણ થાય। આજે કેરાનો હોય કે કેરાના ભાવ આજે નહીં તો કોઈ કેટલીક વાર તો 500 રૂપિયા બી થયા છે। આટલા મોંઘા ભાવે કેરા વેચાતા હોય તો આ જે ગરીબ લોકો છે જે ઉચકીને જે આપણે ગ્રાહક સુધી પહોંચાડી આપતો હોય તો એને ન્યાય મળવો જોઈએ। પરંતુ અહીંના જે કેટલાક વેપારીઓ છે એ લોકો યોગ્ય GST બી નહીં ભરતા ને કંઈ નહીં કરતા, સરકારના બી નિયમોનો ભંગ કરે અને આ લોકો જે લોકો કામ કરે જે મજૂર અધિનિયમ છે એના હેઠળ અને લઘુત્તમ વેતન ધારા મુજબ એ લોકોને જે વેતન મળવું છે તે નથી મળતું, એટલે લોકો રસ્તા પર છે ને આ પોલીસ છે એમની સાથે ધક્કામુક્કી કરીને એમને હટાવવાનું કામ કરે અને ખરેખર એમને મહત્ત્વ મળવું જોઈએ। અને આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। જીવન જરૂરિયાતની વસ્તુ ખૂબ જ મોંઘી થતી જાય ને આ ગરીબ લોકો એમનું જીવન ગુજારવામાં બહુ તકલીફ પડે। કેટલા મજૂરો માંદા પડીને દવા દારૂના કારણે ને પૈસાના કારણે મરી જતા હોય, એટલે આવા ગરીબ લોકોનું જે શોષણ થાય છે એ અટકવું જોઈએ ને એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। એ લોકો જે ભાવ માંગે, જે લોકો મજૂરી માંગે છે એ આપવી જોઈએ। નહીં આપવામાં આવે તો આવનારા સમયની અંદર હજુ લાંબુ આંદોલન થશે, એની હું આ લોકોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા।